કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જાતિ આધારિત વસ્તી ગણતરીને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। પહલગામ હુમલા પછી કેબિનેટની આ બેઠક મહત્વની ગણાઈ રહી હતી, ત્યારે આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે। દરેક સમાજના સર્વાંગી વિકાસ માટે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે। CCPAની બેઠકમાં આ જાતિગત વસ્તી ગણતરીનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। આઝાદી પછી જાતિ આધારિત વસ્તી ગણતરી હજુ સુધી નહોતી કરાઈ, ત્યારે હવે જે વસ્તી ગણતરી થવા જઈ રહી છે તેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે। આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કેન્દ્ર સરકારનો આ મહત્વનો નિર્ણય ગણી શકાય।